હેલો એવરીવન, આજનો વિડીયો છે સીસીનું બુક લિસ્ટ. તો સીસીની 6000 પ્લસ સમથિંગ નોટિફિકેશન આવવાની છે, હજી એવી નથી. તો બહુ બધાની કમેન્ટ છે કે સીસી માટેનું બુક લિસ્ટ સજેસ્ટ કરો. તો એના માટે એવું છે કે અત્યારે આપણે ખાલી સીસીની પ્રિલિમ્સનું બુક લિસ્ટ જોશું. મેઇન્સમાં પછી એ ગ્રુપ ને બી ગ્રુપ બંનેનું આખું અલગ થઈ જશે. પેલું એક રિટર્ન છે અને એક છે એમસીક્યુ ટેસ્ટ. એટલે તો પહેલાં આપણે સીસી એ ગ્રુપ માટે એ અને બી બંને ગ્રુપ માટેનું પ્રિલિમ્સનું બુક લિસ્ટ જોઈએ. તો એમાં પહેલાં છે 15 માર્ક્સનું ગુજરાતી. તો ગુજરાતી માટે મેં જે કરેલું છે એક હું તમને વિડીયો લેક્ચર કહી દઉં અને એક કહી દઉં તમને બુક. એટલે તમને એમાંથી પછી જે બુક સારી લાગે એ તમે કોઈ પણ એક બુક સ્ટાર્ટ કરી દો ને સાથે વિડીયો, જેથી કરીને કોઈકને ગુજરાતી વ્યાકરણ પહેલી વાર હોય અને ન સમજાતું હોય તો એને હેલ્પફુલ થાય. તો વિડીયોમાં જોવાના છે ટીચિંગ કિશન સરના. એમનું ગુજરાતી વ્યાકરણનું આખું મેરેથોન ટાઈપનું છે અને એક એક ટોપિકના ડિવાઈડ કરેલા છે. તો તમારે ગુજરાતી જે વ્યાકરણ વિહારની બુક છે એ લઈ લેવાની. વ્યાકરણ વિહારની છે એક, અને એક છે અક્ષર પબ્લિકેશનની જે આવડે છે અક્ષરની બુક, એ તમે લઈ શકો ગુજરાતી વ્યાકરણ માટે. અને બાકી તમે જે ટીચિંગ કિશન સરના લેક્ચર છે એ, એટલે હજી ડિટેલ સિલેબસ નથી એવો. ડિટેલ સિલેબસ આવે એટલે એમાં જે ટોપિક જે રીતે આપેલા છે, ધારો કે છંદ છે, પછી સમાસ છે, તો જે આપ્યા છે એ ટોપિક તમે એવી રીતના વ્યાકરણ વિહારમાંથી બુકમાંથી કરતા જાઓ અને એના લેક્ચર જોઈ લો. લેક્ચર 1 થી 2 વાર જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે કેવી રીતે આપણે મતલબ એની સમજૂતી શું છે. અને પછી તમારે બુકમાંથી જેનું રિવિઝન કરવાનું મલ્ટિપલ ટાઈમ, જેટલી વાર પોસિબલ થાય એટલી વાર. અને બાકી તમે 6 થી 12નું જે બુક છે એમાંથી નહીં કરી શકો. એમાંય સમાસ ને એ બધું આપેલું છે. ગુજરાતીની 6 થી 12ની બુક, એની એક પીડીએફ આવે છે. પણ હવે કેટલું ગ્રામર ને શું છે એ બધું ડિટેલ સિલેબસ આવે ત્યારે હું તમને કહીશ, અને મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં હું શેર કરીશ. એક તો એ થઈ ગયું. પછી છે ઇંગ્લિશ માટે. તો ઇંગ્લિશ માટે તમારે સોનમ પટેલ સરના લેક્ચર છે, અને એ હું તમને બતાવી દઈશ. અને એક છે એમના લેક્ચર, અને એક છે એમની બુક છે વેબડેમી એપ્લિકેશન, જે મેં પહેલી પીએસઆઈ આપેલી ત્યારે ગુજરાતીની ઇંગ્લિશ આપણે 100 માર્ક્સનું પેપર હતું ત્યારે મેં એવાળા જોયેલા હતા. પણ એટલો ટાઈમ નહોતો એટલે કંઈ જોવાનું નહોતું, પણ થોડું ઘણું જે પણ કર્યું હતું એનું સારું હતું એમ એ સરનું. અને બાકી છે અક્ષરની બુક છે. અક્ષરની બુક મેં કરી હતી ને સોનમ પટેલ સરના લેક્ચર વેબડેમી એપ્લિકેશન ઉપર મળી જશે, અને ફ્રીમાં અહીંયા તો યુટ્યુબમાં હશે થોડા ઘણા, તો એ તમે કરી શકો. પછી છે એ બંને 15-15 માર્ક્સનું છે. એમાં આટલું જ કરવાનું છે. પછી એનું રિવિઝન કરવાનું છે જેટલી વાર પોસિબલ થાય એટલી વાર. પછી છે જીએસ પ્લસ કરંટ અફેર, એ બંનેથી 30 માર્ક્સનું. તો હવે એવું નથી કે જીએસ 15 માર્ક્સનું અને કરંટ અફેર 15 માર્ક્સનું. એવું મતલબ પોસિબલ નથી. કેવી રીતના પૂછે, મતલબ 25 માર્ક્સનું જીએસ અને 5 માર્ક્સનું કરંટ અફેર એવું પૂછી શકે. 25 માર્ક્સનું કરંટ અફેર, 5 માર્ક્સનું જીએસ, ગમે એ પૂછી શકે. તો કરંટ અફેર માટે એક ફિક્સ છે કે આઈસની વીકલી પીડીએફ, જે હું મારી ટેલિગ્રામ ચેનલમાં જેવી આવે છે એવી શેર કરતી રહું છું. 3-4 પીડીએફ એક સાથે થઈ જાય એટલે શેર કરી દઉં છું. એટલે તમે એ સન્ડેના એ તમારું કરંટ અફેર કમ્પ્લીટ થઈ જવું જોઈએ. નેક્સ્ટ સન્ડેના જ્યારે તમે આ નવી પીડીએફ રીડ કરો છો ત્યારે જૂની પીડીએફનું એકવાર રિવિઝન કરી નાખવાનું. એટલે કરંટ અફેરમાં તમે લાઇન ટુ લાઇન ચાલો, ગમે ત્યારે એક્ઝામ આવે. પ્રોબેબલી માર્ચ અથવા તો એપ્રિલમાં લઈ શકે. માર્ચ કે છે પણ માર્ચમાં બધી ડેટ બુક છે એસટીઆઈની, મેઇન્સ અને બીજી બધી એક્ઝામ માટે, કોઈ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ માટે, તો એપ્રિલમાં આવી શકે. તો એ થઈ ગયું કરંટ અફેર માટે. અને એક છે યુવા અને લિબર્ટી, એ બંનેના મેગેઝિન છે. હવે તમને એમાંથી કયું કરંટ અફેર વધારે ફાવે છે, તમે કયું કરો છો એ તમારે કરવાનું. જે પણ કરો એ જાન્યુઆરીથી ચાલુ કરી દેજો. જાન્યુઆરીથી ઓછામાં ઓછું કરવું પડશે. હું તો કહું છું ડિસેમ્બરથી કરો. પોલીસ ભરતી બોર્ડ હોય કે સીસી હોય, ડિસેમ્બરથી તો જોશે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ પછી જ્યારે એક્ઝામ લે ત્યારે. એટલે એ થઈ ગયું કરંટ અફેર માટે. પછી છે જીએસ. તો હવે જીએસ આપણને નથી ખબર 25 માર્ક્સનું પૂછવાનું, 15 માર્ક્સનું કે 10 માર્ક્સનું કે કેવું. તો એના માટે પહેલાં તમે એવું કરી શકો. એક છે આ યુવાની સામાન્ય જ્ઞાનની બુક, શું કહેવાય, સામાન્ય જ્ઞાનની બુક. હા, તો એ છે જનરલ નોલેજ માટેની. અને મેં કરેલી છે વર્ડિંગ બુક્સની બુક. તો મેં પહેલેથી વર્ડિંગ બુક્સ કર્યું તો એ જ મને ફાવી ગઈ. પછી હું બુક ચેન્જ કરું તો મને એક્ઝામમાં આવડવાના ચાન્સ ઘટી જાય, એટલે મેં કન્ટિન્યુ એ જ બુક રાખી છે, જે જૂનું એડિશન કર્યું હતું એ વાળું જ. હવે તમે કોઈ પણ એક યુવાની છે, કિશ્વા કરિયર એકેડમીની છે, જે પીએસઆઈમાં સિલેક્ટ થયા છે અને આગલા યરના, એ બધા લોકોએ કિશ્વાની કરેલી હતી. તો એ પણ સારી આવતી હશે, તમે એ કરી શકો. બાકી એક જીકેની બુકને તમે એવી રીતના કરી નાખો કે એ બુકમાંથી આખા જિલ્લા છે, પછી પોલિટી છે, હિસ્ટ્રી છે, એ બધું કરી નાખો. પછી કેવું છે, હવે તમારી પાસે કેટલો ટાઈમ છે ને તમારી પાસે મતલબ તમારી કેટલું તમે એડજસ્ટ કરી શકો છો આખા દિવસમાં. કેમ કે મારું કહેવાનું એમ છે કે તમે સીસી એ ગ્રુપ માટે કરો કે બી ગ્રુપ માટે કરો, પ્રિલિમ્સ તમારી થઈ જશે તો તમે સીસી બી ગ્રુપની મેઇન્સ તમે આપવાના જ છો. તો એમાં હરેક સબ્જેક્ટ 20-20 માર્ક્સના, 10-10 માર્ક્સના છે એમસીક્યુ ટેસ્ટમાં, એઝ એમસીક્યુ તરીકે. તો ત્યારે તમારે પાછા કરવાના છે રિપીટ. તો
આ સાવ જીએસની બુક ઉપર જીકેની બુક ઉપર ડિપેન્ડ રહ્યા વગર હરેકના અલગ અલગ કરો. મેઇન તો પોલિટીની બુક તો તમે કરો જ. પોલિટીની યુવાની બુક ક્લાસ 3ની છે, અને સેઝાન કાઝી સરની ક્લાસ 3ની પોલિટીની બુક છે એ તમે કરી શકો. બાકી તમે જે બી પોલિટી માટે જે બી કરતા હોય એ મટીરિયલ તમે એક કરો, આખી બુક જ કરો, એમ કોઈ મટીરિયલ નહીં, એક પ્રોપર બુક કરો જેમાં બધા ટોપિક કરી નાખો પ્રોપર રીતે. પછી છે પોલિટી કર્યું પછી તમે ધારો કે સાયન્સ છે તો સાયન્સ માટે મેં આ વાળી બુક કરેલી છે યુવાની, એ તમે બુક કરી શકો. બાકી આ ખાલી એમસીક્યુની આની સાથે જ ફ્રીમાં આવેલી હતી તો એ કરી શકો. પછી મેં છે હિસ્ટ્રી માટે આ 11-12નું મેં પહેલીથી 11-12 વાળી જ બુક કરું છું. મારી પાસે ઝેરોક્સ કરેલી છે તો હું એ કરું છું. તો 11-12 વાળી તમે એ બુક કરી શકો. જે બી તમે હિસ્ટ્રીમાં કરતા હોય, યા તો તમે યુવા કરતા હોય, યા તો તમે એનસીઆરટી કરતા હોય, એનસીઆરટી જીસીઆરટી વાળી વેબ સંકુલની યુવાનું પેલું આવે છે. મતલબ તમારા ઉપર છે. જીએસના બધા સબ્જેક્ટ, પણ હરેક સબ્જેક્ટની એક બુક કરો, કેમ કે તમારે મેઇન્સે આવવાની છે. ખાલી પ્રિલિમ્સ માટે આપણે નથી કરતા, મેઇન્સ માટે કરવાનું છે આગળ જતા. તો બીજી વાર રિપીટ કરો એના કરતાં બેટર કે અત્યારથી જ એકવાર સારો બુક સોર્સ કરો. પછી જિયોગ્રાફી માટે તો ભારતનું જિયોગ્રાફી જે વેબ સંકુલની બુક છે એ લિબર્ટીની છે, એ કરી શકો. ગુજરાત માટે મેં આ લિબર્ટીની કરેલી છે. અને ભારત માટે હું યુવાની બ્લેક કલરની જે જાડી જિયોગ્રાફીની બુક છે હું એ જ કરું છું દર વખતે, તો એ કરી શકો. પછી કલ્ચર છે તો ગુજરાતનું કલ્ચર, ભારતનું કલ્ચર યુવાનું, એ બંને બુક છે એ સારી છે, એ તમે કરી શકો. પછી બસ એ બધા સબ્જેક્ટ થઈ ગયા, કલ્ચર, જિયોગ્રાફી, બધું ગુજરાતનું ભારતનું બંને કમ્બાઈન લઈને સાથે. હવે એ તમારા ટાઈમ ઉપર છે, તમને જીએસની એક બુકમાંથી કરી નાખવું, જીકેની એક બુકમાંથી કરી નાખવું છે કે આખું કમ્પાઇલેશનમાંથી જ બધું કરી નાખવું છે, તો તમે એમ કરી શકો. પછી તમને કોઈ સબ્જેક્ટ એવો લાગે, ધારો કે પોલિટી, તો એ ખાલી જીકેની બુકમાંથી નહીં ચાલે, તો એને તમે યુવાની એક બુક લઈને ક્લાસ 3ની અને સેઝાન કાઝી સરની કિસ્વાકરી એકેડમીની બેસ્ટ છે, જો એ તમને ફાવી જાય તો એમાં આખું આવી જશે, એ કરી શકો. પછી મેઇન હવે માર્ક્સ છે રિઝનિંગ 60 માર્ક્સનું અને 30 માર્ક્સનું છે મેથ્સ. તો હવે આમાં બે ટાઈપના લોકો હશે. એક એવા કે જે કોર્સ પરચેસ કરી શકે છે અને એક એવા કે જે કોર્સ પરચેસ નથી કરી શકતા. તો પહેલાં હું એ કરું કે જે કોર્સ પરચેસ નથી કરી શકતા, તો તમે કેમ કરશો? તો તમે કરી શકો એક્ઝામેટ્સની જે રાજપૂત સરની જે ચેનલ છે એ વાળી ચેનલ તમે કરી શકો. પછી એક છે તમે છે ને એવું કરો કે બધા ટોપિક લઈ લો. ધારો કે ફ્રીમાં છે બકુલ પટેલ સરનું યુટ્યુબમાં બહુ બધું મટીરિયલ છે, મતલબ બહુ બધા લેક્ચર છે. એ લેક્ચરની સ્ટાર્ટિંગમાં ધારો કે સીસી વાળો એને હમણાં મૂક્યો છે, મેં જોયો નથી, પણ તમે એ, કેમ કે હું નથી પ્રિપરેશન કરતી તો મેં નથી જોયો, પણ એ તમે જોશો એટલે એ પહેલાં સ્ટાર્ટિંગમાં બધા ટોપિક આપે જ છે એના યુટ્યુબ ચેનલમાં કે આ ટોપિક આપણે મેથ્સમાં કરશું, આ ટોપિક આપણે રિઝનિંગમાં કરશું આપણા કોર્સમાં. પણ તમે કોર્સ પરચેસ નથી કરી શકતા તો એનો સ્ક્રીનશોટ લઈ લો, તમે એક પેજમાં બધા ટોપિક લખી લો. પછી એ ટોપિકને રિલેટેડ તમને બકુલ પટેલ સરના લેક્ચર મળી જશે, એક્ઝામેટ્સના લેક્ચર મળી જશે. એમને તમે ફ્રીમાં યુટ્યુબમાં નાખશો તો એ તમને ઘણા બધા લેક્ચર મળી જશે. કોઈકના સેન્ટ્રલવાળાને આપણે નહીં જોવાના, આપણે સ્ટેટવાળાના ગુજરાતીમાં કરાવતા હોય એના જોવાના. તો અને ટીચિંગ કિશન સરનું મેથ્સ હોય છે, મેં એકાદો લેક્ચર જોયો છે, પણ સારું છે. તમે જો ન ફાવતું હોય બેઝિકથી તો તમે એ કરી લો. આ બધું થઈ ગયું ફ્રી માટે એમ. અને એક તમે ફ્રીમાં કરતા હોય તો તમે બકુલ પટેલ સરનું જો તમને ફાવી જાય તો તમે આખું યુટ્યુબ ચેનલમાં એનું જેટલું છે એ ટોપિક વાઇઝ એનું એક બે લેક્ચર તો મળી જ જશે, તો એમ આખું કરી નાખો. પછી છે જો તમારી પાસે છે કોર્સ પરચેસ કરવાનો છે તો કોર્સમાં હું સજેશન આપીશ બકુલ પટેલ સરનું, કેમ કે મેં એનું કર્યું છે અને બહુ બધા એનું કરે છે. મારી પાસે એનું બુક્સમાં એનું જ છે, હું એનું જ રિવાઇઝ કરું છું. આ છે એનું મેથ્સનું, આ છે એનું રિઝનિંગનું, તો એ વાળું મેં આખું કમ્પ્લીટ કરેલું છે. અમુકમાં જરૂર પડે તો આખું દાખલો ગણું છું, બાકી દાખલો ગણતી નથી, એમને હોય એ સમ, એને પછી જ્યારે કરું ત્યારે એમને ટ્રાય કરું કે આન્સર કેવી રીતના હોય રફ પેજમાં એમ. તો એ મેં જે કર્યું છે એ વાળું મેં કીધું, અને બેસ્ટ છે. જો એ તમારાથી પોસિબલ થાય ને તમને એની રીત ફાવતી હોય તો પહેલાં તો તમે એ જ લઈ લો. પછી એ નથી ફાવતું તો તમારી પાસે ઓપ્શનમાં છે નીરજ ભરવાડ સર છે. પછી બીજા ઓપ્શનમાં છે લર્નિંગ પોકેટ, એ જે બધા કમેન્ટમાં કહેતા હતા, એ સરનો મેં એક લેક્ચર જોયો છે, સારો છે, તો એ કરી શકો. આ થઈ ગયું મેથ્સ પ્લસ રિઝનિંગ બંને માટે. 60 માર્ક્સનું રિઝનિંગ છે અને 30 માર્ક્સનું મેથ્સ છે, પણ બંને માટે સેમ છે. જેનો બી કોર્સ પરચેસ કરો એનો કન્ટિન્યુ રાખો. ધારો કે આપણે આ છે નીરજ ભરવાડ સરની રિઝનિંગની બુક છે, એ સારી છે. મેં પેલી પીએસઆઈ વખતે આખીની બુક રાતે 2:30-3 વાગ્યા સુધી જાગીને 12 વાગે ડેલી ફિક્સ કે રિઝનિંગની બુક લઈને બેસી જવાનું અને રફ પેજ લઈને બેસવાનું, બસ જેટલા થાય એટલા કરવાના એમ. તો આ થઈ ગયું મેથ્સ અને રિઝનિંગ માટે. હવે એવું છે કે ધારો કે એક તો છે પર એમસીક્યુનો 1 માર્ક્સ છે, માઇનસ થશે 0.25, એટલે તમે એ ટાઈપનું કાઉન્ટ કરી શકો. મોક ટેસ્ટ તમારે જેટલી બને એટલી આપવી પડશે, કેમ કે એનું રીઝન એ છે કે 150 એમસીક્યુ છે, 150 માર્ક્સ છે અને 2 કલાક છે. 2 કલાક એટલે જ 120 મિનિટ. તો 120 મિનિટમાં તમારે શું કહેવાય 150 એમસીક્યુ કરવાના છે, એટલે મોસ્ટ પ્રોબેબલી 120 મિનિટમાં 150 નહીં થાય. એટલે આપણે જનરલી
30 જેવા જે નહીં આવડતા હોય, હાર્ડ હશે તો મૂકી દેશું. તો બીજા જે 120 કરી છે એમાંથી 70થી 80 તો એવી રીતના થવા જોઈએ આપણા, જે એકદમ સાચા જ હોય અને સારી રીતના એનો આન્સર, તમે ભલે 1 મિનિટ લગાવો પણ એનો આન્સર પ્રોપર રીતે આવવો જોઈએ. તો હવે એમાંય પેપર અટેમ્પ્ટ કેવી રીતના કરવું એ વસ્તુ હું એનો એક નેક્સ્ટ વિડીયો બનાવીશ, એમાં કહી દઈશ. પણ અત્યારે ખાલી એટલું કહી શકું કે આ સીસીનું જે બી મેં બુક લિસ્ટ આપ્યું છે એ તમે પહેલાં લખી લો. જીએસમાં એક તમારે અકોર્ડિંગ બનાવો બુક લિસ્ટ, જે તમને આમાંથી જોઈને કે કોઈક બીજા સરનું જોઈને, કોઈક બીજા મેમનું જોઈને તમને જેનું બી સારું લાગે એનું જીએસનું તમને જે ફાવતું હોય પર સબ્જેક્ટ એક બુકનું મસ્ત લિસ્ટ બનાવી નાખો. પછી એ જ વસ્તુ ડેલી કરો. ધારો કે 30 માર્ક્સનું છે અત્યારે ગુજરાતી ને ઇંગ્લિશ, તો ગુજરાતી ને ઇંગ્લિશમાંથી ગમે એક સબ્જેક્ટ પકડી લ્યો. આજે ગુજરાતી કરો છો 1 વીક, તો ગુજરાતી કરો. એના લગભગ 20 જેવા ટોપિક હશે, 15થી 20 ટોપિક, સમાસ, છંદ, બધું થઈને. અને સમાનાર્થી, વિરોધાર્થી એ બધું એવું છે કે એ તમારે ડિવાઈડ કરવાનું. ધારો કે બુકમાં આપ્યું હોય આખું એક પેજમાં, એવા એના 15 પેજ કે એવું કંઈક હશે, 10-15 પેજ, તો એમાંથી 10 ડેઈલી રાતે કે સવારે જ્યારે વાંચો ત્યારે 10 કરી અને નીચે હાઇલાઇટ કરી નાખવાનું કે મેં 1થી 10 સુધીના આજ વાંચ્યા. પછી નેક્સ્ટ ડેના એ 10 પાછા વાંચવાના અને પછી 10થી 20 નવા યાદ રાખવાના. એવી રીતના તમે આખા સમાનાર્થી, વિરોધાર્થી, રૂઢિપ્રયોગ એ બધું એકવાર વાંચો. તમને એમ થાય કે ત્યાં જઈને હું વાંચીશ અને પછી મને ડાયરેક્ટ આન્સર આવડી જ જશે, એવું ન હોય. કોઈ પણ વસ્તુને પાછળ મહેનત નહીં કરો તો એ વસ્તુ તમારાથી નહીં સોલ્વ થાય. અને એમ કોઈ પણ વસ્તુને છોડવાથી નહીં મળે. તમે સમાનાર્થી, વિરોધાર્થીને એઝ અ ઓપ્શન તરીકે છોડશો તો તમે 2 માર્ક્સે રહી જશો, ત્યારે તમે કેનો રિગ્રેટ કરશો એમ. તમે જેટલા સમાનાર્થી, વિરોધાર્થી એકવાર જોઈને જશો એટલું તમને ત્યાં ફટાફટ આન્સર આવશે. આમ એનાલિસિસ જલ્દી થશે કે ભાઈ આમાં શું આન્સર છે, આ છે, ઓપ્શન નીકળતા જશે એમ. એટલે ગુજરાતીમાં આવી રીતના તમે કરી શકો. 1 કલાક ગુજરાતી કાં ઇંગ્લિશને ડેલી, 2 કલાક તમે ડેલી ગુજરાતી ઇંગ્લિશને આપો, પ્લસ તમે 2 કલાક જેવું મેથ્સ આપો, કેમ કે મેથ્સ વધારે છે. અને રાતે 1 કલાક જેવું તમે જીએસ કરી શકો અને કરંટ અફેર તમે સન્ડેના કરી શકો. તો ઇઝી છે એમ. તો 3 મંથમાં સિલેબસ કમ્પ્લીટ કરો, પણ રેગ્યુલારિટી જરૂર છે એમ. આજે તમે કર્યું ને કાલે ન કર્યું, પછી 3 દિવસ ન કરો, વળી 1 દિવસ કરો, કે 4 દિવસ કરો ને 1 દિવસ ન કરો, એવું ન હોવું જોઈએ. થોડું કરો ડેઈલી તો થઈ જશે. ઓકે, અત્યારે તો આટલું જ છે સીસીનું બુક લિસ્ટ. અને બાકી કોઈ બી નેક્સ્ટ જે બી વિડીયો માટે તમારે કે કોઈ બી ટોપિકને રિલેટેડ સજેશન જોતા હોય તો તમે મને કમેન્ટ કરી દો. એવું નથી, આ ચેનલ ખાલી પોલીસ ભરતી બોર્ડ માટે જ છે. મેં જેની પ્રિપરેશન કરી છે એના માટે છે. મને એ ફાવી ગયું છે અને એમાં હું પાસ થઈ ગઈ છું, તો એવું છે. બાકી સીસી મેં કર્યું હતું ત્યારે મેં આ બકુલ સરના લેક્ચરને બધું નહોતી કરતી, ખબર નહીં, હું બીજું કંઈક કરતી હતી અને પછી હું 2-3 માર્ક્સે રહી ગઈ. અને પછી મેં મારો આખો બુક લિસ્ટ ચેન્જ કર્યો અને પછી મેં પીએસઆઈ ઉપર ફૂલ ફોકસ કર્યું. અને પીએસઆઈમાં અત્યારે મને બહુ બધા પૂછે છે, તો એનું મારું ડીવીમાં નામ આવી ગયું છે. અને જે રીતે સીટનું કાઉન્ટિંગ થાય છે એ રીતે મને ઈડબ્લ્યુસી જનરલ જે બી મળી જશે એવું છે. અત્યારે પ્રોબેબલી મળી જ જશે, તો એવું છે. અને બાકી જે બી તમારા ક્વેશ્ચન્સ હોય એ કમેન્ટ કરી દેજો. ઓકે, થેન્ક યુ.